તો પાલનપુરમાં ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ વિભાગના દરોડા છે। 180 કિલો શંકાસ્પદ ઘીનું જથ્થું જપ્ત કરાયો છે। શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતા। ગુમર નામે ગાય ભેંસનું ઘી બનાવી કરતા હતા વેચાણ। તો ભેળસેડિયા જે વેપારીઓ છે તેની સામે તબાઈ બોલાવવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। જે ધવલ, પાલનપુરમાં ફૂડ વિભાગની કાર્યવાહી, ઘણા ઘીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળિયા વેપારીઓ છે તે બેફામ બન્યા છે અને ખાદ્ય ચીજોમાં જે ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। તેવામાં હવે ફૂડ વિભાગ છે તે એલર્ટ મોડમાં આવ્યું છે। ફૂડ વિભાગ દ્વારા પાલનપુરના ચંડીસર નજીક જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા છે અને શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે જે પ્રકારે ઘીની ફેક્ટરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘી જે મળી આવ્યું હતું તેને લઈને 1 લાખ ઉપરાંતનો શંકાસ્પદ ઘીનો 180 કિલોગ્રામ જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે અને જે જથ્થો છે તે જથ્થાના સેમ્પલ છે તે તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ભેળસેળ વેપારીઓ બેફામ બન્યા છે ને તેને જ લઈને અત્યારે તો બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગની લાલ આંખ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે અને તેને જ લઈને ભેળસેળ વેપારીઓમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। જી ધવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।